ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સરદારનગરમાં કિશોરો અને યુવાનો દારૂના રવાડે ચડી બરબાદીના પંથે ચડી રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોથી સરદારનગર પોલીસની પોલ ખુલ્લી પડી। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં દેશી વિદેશી દારૂની બધી ફૂલી ફાલી સોશિયલ મીડિયાએ ભાંડો ફોડ્યો। ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ નામની હોય તેવું લાગી રહ્યું છે। ઠેર ઠેર વિદેશી દારૂના અડ્ડાઓ જોતા એવું લાગી રહ્યું છે કે દારૂબંધીનો કાયદો માત્ર પોથીમાંના રીંગણા જેવો સાબિત થઈ રહ્યો છે। ગુજરાતના શહેર તો શહેર, ગામડાઓમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓનો ધમધમાટ છે। સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ અને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા વિડીયો મુજબ અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દેશી વિદેશી દારૂની બધી ફૂલી ફાલી છે। સરદારનગર વિસ્તારમાં 25 થી પણ વધુ દેશી વિદેશી દારૂની ભઠ્ઠીઓનો ધમધમાટ જગજાહેર ચાલી રહ્યો છે। ખુલ્લે આમ અને છૂટથી મળતા દારૂને લીધે ઘણા લોકોને દારૂ નામનું દૈત્ય અકાળે ભરખી ગયું છે અને કેટલીય મહિલાઓ વિધવા અને કેટલાય બાળકો અનાથ બની ગયા છે। દારૂ નામની બદીઓ ઘણા વિસ્તારમાં પરિવારોને બરબાદ કરી છે, તેમ છતાં દારૂનું દૂષણ અટકવાનું નામ લેતું નથી। સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈની આ પ્રકરણમાં ભૂંડી ભૂમિકા રહેલી હોય તેમના વહીવટદારો MS અને ચેતન દેસાઈના ખુલ્લેઆમ લેવાતા વહીવટ ઉપરથી લાગી રહ્યું છે, જેમાં કુબેરનગર ચોકીની આસપાસ અને છારાનગરમાં તો દેશી વિદેશી દારૂની જાણે કે નદીઓ વહી રહી હોય તેવું દારૂની મહેફિલો માનતા દારૂડિયા તત્વોનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો, જે જણાવી રહ્યો છે કહેવામાં કોઈ અતિરેક નથી કે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ માત્ર નામના કશાય કામના નહીં રહી ગયા। જો તેઓ સજાગ બનીને દારૂબંધીના કડક કાયદાનું અમલીકરણ કરે તો ઘણા પરિવારો વેરાન થતા ઉગરી જાય તેમ છે, પણ પીઆઈની નિષ્ક્રિયતા ઘણું બધું કહી જાય છે અને વહીવટદારો MS અને ચેતન દેસાઈએ દારૂબંધીના કાયદાની એસી કી તેસી કરીને સમાજ સુરક્ષાને બદલે અસામાજિક તત્વોના ખોળામાં જઈને બેસી ગયા છે। જો અમદાવાદના સરદારનગર વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ થાય તો પોલીસના હપ્તા બંધ થઈ જાય, એટલે પોલીસને દારૂના અડ્ડાઓ બંધ થાય તે કરતા ચાલુ રહે તેમાં પોલીસને વધુ રસ હોય તેવી ચર્ચાઓ પ્રજામાં ચાલી રહી છે।